ભગવાનની શરણાગતિ સાથે યોગ કરો તો યોગનો પૂરો ફાયદો થાય. અમે ઘણી વાર આપ મને જુઓ છો યોગ કરતા કરતા, પણ એના જે મૂળભૂત તત્વો છે એ ઘણી વાર આપથી છૂટી જાય છે. તો આજે આપણે યોગ કરતા કરતા યોગના જે મૂળ સિદ્ધાંતો છે, યોગને જો મૂળ અનુશાસન છે, યોગની 100% રાઈટ જે વિધિ છે, મેથડ છે એની આપણે વાત કરીએ. જો પહેલી વાત, જ્યારે પણ ઉપર ઉઠવાનું હોય કોઈ પણ આસનમાં, ત્યારે શ્વાસ અંદર ભરવાનો. હાથ, પેર, પેટ, પીઠ, આખું શરીર રિલેક્સ રહે અને મન ભગવાનમાં રહે. હું શરીર, ઇન્દ્રિય, મન નહીં, હું નિત્ય શુદ્ધ બુદ્ધ સચ્ચિદાનંદ સ્વરૂપ આત્મા છું. આ વિચાર, આ ભાવ ચેતના નિરંતર મનમાં રહે અને दिव्य भाव चेतना में इन्हें हमें योग चेतना, आत्म चेतना की, भागवत चेतना की, गुरु चेतना की, ऋषि चेतना कहिए, डिवाइन कॉन्शियस कहिए, हम रही ने योग करवा. तो आ तो बात थी भाव चेतना नी. अत्यारे हाथ, पैर, पेट, पीठ, आखा शरीर की कंडीशन केवी होवी जोईए अने श्वासोच्छ्वास केवा होवा जोईए एनुं बहु ज महत्व छे. तो ज्यारे ऊपर उठवानो होय ताड़ासन में त्यारे श्वास अंदर भरवानो. જ્યારે બોડીને સ્ટ્રેચ કરો ઉપરની બાજુમાં, જમણી બાજુમાં, ડાબી બાજુમાં, ત્યારે તો જમણી બાજુમાં, ડાબી બાજુમાં તમે શરીરને વાળો ત્યારે શ્વાસ અંદર ભરવાનો. ઉપર ઉઠતી વખતે શ્વાસ અંદર ભરો, પછી બહાર કાઢી દો. તો શ્વાસ અંદર ભરીને તાળાસન, તિર્યક તાળાસન કરવાનું. શ્વાસ છોડીને આસનને છોડી દેવાનું. આમ જ તમે ત્રિકોણાસન કરો, શ્વાસ ભરીને આમ કરવાનું, પછી શ્વાસ છોડીને આમ આવી જવાનું. ત્રિકોણાસન આમ કરો કે બીજી રીતે આમ કરો. આમ શ્વાસ ભરીને કરવાનો, પછી શ્વાસ કાઢીને આમ આવી, આમ જ બીજી બાજુમાં આમ આવી. પછી જયારે આગળ વળવાનું હોય ને ત્યારે શ્વાસને બહાર કાઢવાનું. શ્વાસ બહાર કાઢીને પાદ હસ્તાસન કરવાનું. શ્વાસ અંદર ભરીને પાછળ આવવાનો. શ્વાસ અંદર ભરીને પાછળ જવાનું. જયારે આગળ વળવાનું હોય ત્યારે શ્વાસને બહાર કાઢવાનું. જયારે પાછળ વળવાનું હોય ત્યારે શ્વાસને અંદર ભરવાનું. આવી રીતે ત્યારે આગળ વળવાનું હોય ત્યારે શ્વાસને બહાર કાઢવાનું, પાદ હસ્તાસન. પાછળ વળવાનું હોય, અર્ધ ચક્રાસન કરો કે ચક્રાસન કરો ત્યારે શ્વાસને અંદર ભરવાનું. પાછળ જેમાં પણ વળવાનું હોય, ઉષ્ટ્રાસન કરો કે ભુજંગાસન કરો કે આમાં શ્વાસ ભરવાનું હોય પાછળ વળતી વખતે. આગળ જયારે વળવાનું હોય, પશ્ચિમોત્તાનાસન કરો કે કોઈ પણ આસન જેમાં આગળ વળવાનું હોય એમાં શ્વાસ બહાર કાઢવું પડે. જેમાં શરીર સ્થિર હોય, જો કે અમે કરી રહ્યા છીએ એરી ઉપરની બાજુમાં પણ જે નીચેની સાઈડમાં, અને આ છે વૃક્ષાસન. આમાં શરીર સ્થિર છે તો શ્વાસની ગતિ પણ સ્થિર. શ્વાસ ભરીને પણ કરી શકો,
શ્વાસ બહાર કાઢીને પણ કરી શકો. कि सहज श्वसन साथे श्वास प्रश्वास ની સહજ ગતિ, વૃક્ષાસન હોય, સર્વાંગાસન હોય, શીર્ષાસન હોય, જે આસનમાં શ્વાસ પ્રશ્વાસનો બહુ મહિમા છે. શરીર ની સ્થિતિ સામાન્ય તો શ્વાસની સ્થિતિ પણ સામાન્ય. ધારો કે તમે ગરુડાસન કરી રહ્યા છો તો શ્વાસની ગતિ સામાન્ય, શ્વાસ સહેજ ચાલતો રહે, ડીપ બ્રીથ. એટલે શરીરના સ્થિતિ પ્રમાણે શ્વાસની ગતિ રહેશે. વિધિ સહી હોવી જોઈએ. સમ્યક વિધિસર આ પ્રાણાયામ. જો આગળ વણવાના અભ્યાસ બેસીને બતાવો, પછી સીધા સોઈને ઊંધા સોઈને યોગમાં યોગાસન કરતી વખતે પ્રાણાયામમાં તો ભસ્ત્રિકામાં આમાં તો આવી જ હોય ને, લેવાનું છોડવાનું સમાન ફોર્સથી, બળપૂર્વક લેવાનું, બળપૂર્વક છોડવાનું, એ ભસ્ત્રિકા. પછી બળપૂર્વક વાળવાનું, સહેજ લેવાનું, એ કપાલભાત. બહાર છોડીને બહાર મૂકી દેવાનું, શ્વાસને અંદર ભરવાનું, એ પૂરક. શ્વાસને બહાર છોડી દેવાનું, એ રેચક. બહાર છોડીને બહાર જ રોકી દેવાનું, એ બાહ્ય કુંભક. અંદર ભરીને અંદર રોકી દેવાનું, અભ્યંતર કુંભક. તો ભસ્ત્રિકા, કપાલભાતિ, બાહ્ય પ્રાણાયામ, રેચક, પૂરક, કુંભક. અનુલોમ વિલોમ એમાં પણ લેવાનું, છોડવાનું, નાડી શુદ્ધિમાં વચ્ચે એને હોલ્ડ કરવાનું, એ તો તમે જાણો છો. પણ આસનોમાં ભૂલ થાય છે. ધારો કે તમે મંડુકાસન કરી રહ્યા છો તો આ 3 પ્રકારથી થાય. મંડુકાસન ફક્ત સતત બહાર છોડીને બહાર જ મૂકી દેવાનું. બાહ્ય પ્રાણાયામ સાથે મંડુકાસન થયું. પછી કપાલભાતિ સાથે પણ કરી શકાય. અને જેને કોલાઇટિસ હોય, પીછોટી ખિસકી ગઈ હોય, એ સહેજ શ્વસન સાથે પણ કરી શકાય. તો સહેજ શ્વસન સાથે, કપાલભાતિ સાથે, બાહ્ય પ્રાણાયામ સાથે આ કરવાનું. આ મંડુકાસન થયું. આમ આમ આવી રીતે વાતો તો ના નીકળી છે. ઘણી વાર અમે જુદી જુદી વાતો કરતા કરતા, ડિફરન્ટ ડિઝીઝ બાબતમાં વાત કરતા કરતા યોગ કરાવીએ છીએ ને, તો આમાં તમારાથી ઘણી વાર ભૂલ થઈ જાય કે આ યોગ કેવી રીતે કરવાનું. તમે યોગ જોતા હોય, કરતા પણ હોય, પણ એમાં શ્વાસ પ્રશ્વાસની જે રીત છે, પછી દરેક શ્વાસ સાથે ઓંકારનો જપ છે, રોગ મુક્તિનો સંકલ્પ છે. રોગ મુક્ત છું, વિકાર મુક્ત છું, સદજ્ઞાનથી, સદભાવથી, સદગુણોથી, ભગવાનથી, બ્રહ્મત્વ, દેવત્વ, ઋષિત્વથી હું યુક્ત છું. આવી ભાવ ચેતના સાથે શરીરની સ્થિતિ
પ્રાણની સ્થિતિ, મન વિચાર ભાવની સ્થિતિ સમ્યક હોવી જોઈએ. એટલે હું કહું છું, રાઈટ મેથડ, રાઈટ ટાઈમિંગ, કન્સન્ટ્રેશન, કન્ટિન્યુટી, ભગવાનની શરણાગતિ, પ્રસન્નતા, એકાગ્રતા, નિરંતરતા સાથે, દિવ્યતા સાથે તમે આમ યોગ કરો ને પછી પૂરું રૂપાંતરણ થાય. આ આગળ વળવાનું હોય ત્યારે શ્વાસને બહાર કાઢીને બાહ્ય પ્રાણાયામ સાથે, કપાલભાતિ સાથે, શ્વાસોચ્છ્વાસ સાથે. જુઓ, પાછળ વાળવાનું છે. અમે શ્વાસ અંદર ભરીને જેમ વાત કરી કે જયારે પણ પાછળ વળવાનું હોય ત્યારે શ્વાસ અંદર ભરવાનું હોય. ઉષ્ટાસનમાં શ્વાસ ભરીને પછી વચ્ચે શ્વાસ લેવાની ઈચ્છા હોય તો લંબા શ્વાસ લેવી, લઈ લેવા, એ તો ચક્ર આવી જાય. એક સ્થિતિમાં તમે શરીરને સ્થિર કરવાનું છે, 1-2 મિનિટ સુધી કરવાનું છે, તો સહેજ શ્વસન સાથે આમ જ કોઈ પણ આસનમાં આગળ વળવાનું હોય, શશકાસનમાં વળો, શ્વાસ બહાર, શ્વાસ ભર્યું અને કાઢીને આ થઈ ગયું શશકાસન બાહ્ય પ્રાણાયામ સાથે. કે શ્વાસને બહાર કાઢીને બહાર જ હોલ્ડ કરી દેવાનું. પછી એક આસનમાં તમે સ્થિર થઈ જાઓ. ધારો કે તમે સુપ્ત વજ્રાસન કરી રહ્યા છો, પેટ માટે, ધરણ માટે, પીછોટી માટે. આમાં બાહ્ય પ્રાણાયામ સાથે થાય. પછી લાંબા સુધી તમે કરવાનો છે, 2 મિનિટ 5 મિનિટ સુધી કરવાનો છે. તો સહેજ શ્વસન, તો શરીરની સ્થિતિ, શરીર સ્થિતિ, મન સ્થિતિ બહુ મહત્વપૂર્ણ છે. તો આ સુપ્ત પદ્માસન. પછી સર્વાંગાસન તમે ધારો કે કરી રહ્યા છો, સર્વાંગાસન. તો સર્વાંગાસન કે શીર્ષાસનમાં સહેજ શ્વસન રહે, એમાં કોઈ લેવામાં છોડવામાં વિશેષ ધ્યાન નહીં. જે શ્વાસ ચાલી રહ્યો છે એને સહેજ ચાલવા દો. આમાં પણ કપાલભાતિ કરવું હોય તો કરી શકે, બાહ્ય પ્રાણાયામ કરવું તો એ પણ કરી શકે. મૂળબંધ લગાવી શકે. આમાં શીર્ષાસનમાં પણ આવું જ થાય. સહેજ શ્વસન સાથે શ્વાસ લેવાનું, કાઢવાનું, સહેજ શ્વાસ ચાલતું હોય. ધારો કે આપણે કોઈ પણ આસનમાં લાંબો સમય સુધી બેસવાનું છે, તો સહેજ પછી વિશેષ અભ્યાસ કરવાનો છે, તો પછી એ તો બાહ્ય પ્રાણાયામ આ તો બધું થાય, અભ્યંતર થાય. તો જ્યારે શરીરની સ્થિતિ સામાન્ય, ધારો કે તમે ગોમુખાસનમાં છો, તો સહજ શ્વસન સાથે કરી શકો આપ. અને જેને ડાયાબિટીસ છે, ફેટી લીવર છે, પીસીઓડી છે,
ઘણી બધી પ્રોબ્લેમ છે, કોન્સ્ટિપેશન આદિની શરીરમાં શિષ્ટ છે, તો કપાલભાતિ સાથે, શોષણ સાથે, કપાલભાતિ સાથે. વિશેષ પરિસ્થિતિમાં જેને થાઇરોઇડ છે તો ઉજ્જાઈ સાથે પણ કરી શકાય. તો યોગમાં શરીરની સ્થિતિ, મનની સ્થિતિ, પ્રાણની સ્થિતિ અને સંકલ્પ થી સિદ્ધિ, સંકલ્પ સિદ્ધિ, સંકલ્પ સમાધિ, ભાવ સમાધિ કહો કે વિચાર સમાધિ કહો, અને વિચાર કરતા કરતા તમે નિર્વિકાર, નિર્વિચાર, નિર્દ્વંદ, નિર્ભય, નિશબ્દ થઈ ગયા. નિર્દ્વંદ, નિર્વિચારી, નિર્વિચાર, સબીજ સમાધિ, નિર્ભીજ સમાધિ. આ તો યોગની વિધિ. તો કોઈ પણ આસન ધારો કે તમે સીધા સુઈને વેચ ઉતારવા માટે અભ્યાસ કરી રહ્યા છો, અર્ધલાસન, પાદ વૃત્તાસન થી ચક્રિકાસન, એમાં ભસ્ત્રિકા, કપાલભાતિ એક સાથે થાય. તમે ડિફરન્ટ ડિઝીઝ ના કેન્દ્રમાં રાખીને કહું તો ઓબેસિટી હોય તો ભસ્ત્રિકા અને કપાલભાતિ સાથે આસનો કરવાના. જેને મેરુદંડની સમસ્યા હોય એ બધા આભ્યંતર પ્રાણાયામ સાથે આસનો કરજો. જેને કોઈ રોગ ના હોય એ કોઈ આસનમાં ભસ્ત્રિકા, કોઈ આસનમાં બાહ્ય પ્રાણાયામ, કોઈમાં કપાલભાતિ. એટલે ઇન્ટિગ્રેટેડ યોગા પ્રેક્ટિસ, યોગાસન, પ્રાણાયામ, ધ્યાન એક સાથે કરજો તો મોટો ફાયદો થાય. એ તો ઓબેસિટી માટે વાત. ધારો કે કોઈને કમરનો દુખાવો છે તો આ બે જ આસન પર્યાપ્ત છે. આમાં મર્કટાસન, શ્વાસ ભરીને મર્કટાસન 1 મિનિટ થી માંડીને 5-5, 10-10 મિનિટ સુધી આમ કરાવીએ છીએ. બ્રેથને હોલ્ડ કરીને ધારો કે અડધી મિનિટ તમે શ્વાસને અંદર ભરીને રાખી શકો છો, હોલ્ડ કરી શકો છો. તો અડધી મિનિટ સુધી રાખવાનું. અને જેને અવસર મળે ને સૂરજના તડકામાં કરજો, જેમ હું કરી રહ્યો છું. કમરમાં દુખાવો છે તો શ્વાસ ભરીને પછી જેને ડાયાબિટીસ છે, ઇન્ટિગ્રેટેડ યોગ પ્રેક્ટિસમાં જે મોટાપા અને મેરુદંડના, કરોડરજ્જુના જે પ્રોબ્લેમો છે એને છોડીને બાકીના જે પ્રોબ્લેમો છે એમાં આસન સાથે તમે કપાલભાતિ કરી શકો. પવન મુક્ત આસનમાં, ઉત્તાન પાદાસનમાં, લોકાસનમાં, कपालभाति की बाह्य प्राणायाम, શ્વાસને બહાર મૂકીને હોલ્ડ કરવા. અને મેં વાત કરી તમને કે કમરનો દુખાવો છે તો મકરાસન, ભુજંગાસન, આભ્યંતર પ્રાણાયામ સાથે શ્વાસ ભરીને કરવાનો, શ્વાસ છોડીને નીચે આવવાનો. તો
મેરુદંડની સમસ્યાઓ હોય ત્યારે અભ્યંતર પ્રાણાયામ સાથે આ યોગાભ્યાસ કરવાનો. આ નાનકડી વાતો છે, બહુ મહત્વની વાત છે. સહી વિધિસર યોગ કરવાનો. તમારો મેથડ પરફેક્ટ રહેશે તો તમને 100% ફાયદો થશે. એટલે રાઈટ મેથડ સાથે યોગાભ્યાસ કરજો. આમાં શરીરની સ્થિતિ, ઇન્દ્રિયોની સ્થિતિ, જીતેન્દ્રિયતામાં મનની સ્થિતિ, એકાગ્રતામાં, પ્રસન્નતામાં, દિવ્યતામાં, શરીરની, ઇન્દ્રિયોની, મનની સ્થિતિ, પ્રાણની સ્થિતિ અને આત્માની નો પરમાત્મામાં સ્થિતિ. યોગ, આત્માનો પરમાત્મા સાથે યોગ. આવી રીતે તમે યોગ કરશો. રાઈટ મેથડ એક જ મોટું તત્વ છે. પછી એમાં સમય, એક આસનનો સામાન્ય રોગોમાં 1 મિનિટ, મોટા રોગોમાં 2 મિનિટ, અસાધ્ય રોગોમાં 5 થી 10 મિનિટ. વિધિ, સમય. પછી એકાગ્રતા, નિરંતરતા, પ્રસન્નતા, ભગવત શરણાગતિ સાથે એક અનુષ્ઠાનની જેમ તમે કરો તો એનાથી કમ્પ્લીટ એક્સપ્રેશન, કમ્પ્લીટ બેલેન્સ, કમ્પ્લીટ રિજુવિનેશન, કમ્પ્લીટ ડિવાઇન ટ્રાન્સફોર્મેશન અને અલ્ટિમેટલી રીબર્થ, દિવ્ય જન્મ આપણને મળશે. એક જન્મ માની કોખથી અને દૂસરો જન્મ આપણને યોગથી મળે છે. એટલે મારી સાથે વિધિસર દરરોજ યોગ કરજો. તમારા દર એક રોગ મળશે. એટલે યોગ વગાવે રોગમાં એબીપી અસ્મિતા ઉપર મારી સાથે સદાય યોગ કરજો અને નિરોગ રહેજો. રાત્રે 8:30 વાગે હું તો બોલીશમાં મોટો ખુલાસો. સોદાગર કોણ?